આરાધ્ય ઇષ્ટદેવ હરિકૃષ્ણ મહારાજ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દેશ ગાદી અંતર્ગત શ્રી ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના તાબાના શ્રી સ્વામિનારાયણ મંદિર મહુવા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આપણને સૌને છેલ્લા 8 દિવસથી શ્રીમદ સત્સંગી જીવનના માધ્યમે ભગવાનના ચરિત્રોનું રસપાન કરાવતા સંપ્રદાયના વડીલ પરમ પૂજ્ય સદગુરુ શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, જેમના કરકમલો દ્વારા આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એવા વરતાલના વર્તમાન યશસ્વી આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, પૂજ્ય લાલજી મહારાજ, ગઢડા વડતાલ મંદિરના ચેરમેન શ્રી, જૂનાગઢ મંદિરના ચેરમેન શ્રી વગેરે સૌ સંતો, યજમાનો, ઉપસ્થિત મહાનુભાવો, સૌને ભાવથી જય સ્વામિનારાયણ. મજા નહીં આવતી, જોરથી બોલવું પડશે. જય સ્વામિનારાયણ. વચ્ચેનો ભાગ બોલે છે, બાજુનો ભાગ સાંભળે છે. આપણે આખો સભા મંડપ એક સાથે બોલવો જોઈએ. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાનના સમકાલીન સમયમાં જેવો માનવ મહેરામણ ઉમટતો અને બધા જ લોકો સહજાનંદમાં નિમગ્ન થતા મને કહેતા આનંદ થાય છે. આજ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક પછી એક એવા પ્રસંગો આવે છે કે જાણે સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ આપણી વચ્ચે હોય એવી અનુભૂતિ આપણને રોજબરોજ કરાવતા ઉત્સવો આપણી વચ્ચે થાય છે. ઉત્સવો થાય છે, મોટા મોટા મંદિરો બને છે. એની પાછળ સૌથી મોટું પ્રેરક બળ હોય ને તો એ સંતો છે. સંતોમાં પણ મારે કહેવું છે, 2 દિવસ પહેલાં પોરબંદરનો એક પરિવાર વરતાલ દર્શન કરવા આવ્યો. ચેરમેન સ્વામી, પોરબંદરનો પરિવાર વરતાલ દર્શન કરવા આવ્યો. મેં કીધું ક્યાં આવ્યા છો? તો કે વરતાલ. મેં કીધું ક્યાંથી આવ્યો? તો કે ઘર સભામાંથી. કોને મળીને આવ્યો? તો કે ઘર સભા સ્વામીને મળીને આવ્યો. સ્વામી, તમારું નામ બાળકો લગભગ 5 થી 7 વર્ષની વચ્ચેની ઉંમર હશે, એને એ ખબર નથી આ સ્વામીનું નામ શું છે, પણ એટલું બાળક રોજ કથા સાંભળે છે એટલે એ તમને ઘર સભા સ્વામી તરીકે ઓળખે છે. મને કહેવાનું મન થાય છે કે આવા નાના નાના બાળકો આ સાધુને ઘર સભા સ્વામી તરીકે ઓળખે છે ને, એ જ આ સ્વામિનારાયણ સંપ્રદાયની સૌથી મોટી તાકાત છે. સવારે ગઢડાના ચેરમેન સ્વામી કહેતા હતા ત્યારે મને એક સુભાષિત યાદ આવતું હતું. શાસ્ત્રીજી, આપણે ભણતા ત્યારે એક સુભાષિત આવતું, નો લુકોપ્યદિયો લોકેતે યદિ દિવા સૂર્યસ્ય કિમ દૂષણમ પત્રમ નૈવ યદા કરીલ વિટપે દોષો વસંતસ્ય કિમ. વસંત ખીલે, દરેક વૃક્ષ નવ પલ્લવિત થાય, પણ તમે અહીંયા સૌરાષ્ટ્રમાં ખબર નથી મને, અહીંયા પેલું હોય છે, શું કહેવાય એને ઝાડનું નામ? કરેલ વિટપ એટલે થોર. થોર જોયો છે કોઈએ? થોર નહીં, એ થોરમાં કોઈ દી પાંદડું ન આવે તો થોરમાં પાંદડું ન આવે, એમાં વસંત ઋતુનો કોઈ દોષ ખરો? જય સ્વામિનારાયણ. એ ચેરમેન સાહેબ, આપણે થોરમાં પાંદડા આવે એવી અપેક્ષા ન રાખવી. મા બાપ, આવો સૂરજ ખીલ્યો હોય, સહજાનંદ સૂરજ ઉદય થયા હોય, અને કોઈને એ સૂરજમાં ન દેખાય તો એ સૃષ્ટિ વિરુદ્ધની પ્રક્રિયા સંભવ બને કે સૂરજ ઉગે અને ઉલુકને દેખાય, એવી અપેક્ષા પણ આપણે નહીં રાખીએ. વાત એવી છે કે આપણા માટે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખૂબ આનંદ અને ઉમંગનો આ અવસર છે. ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાય, ભગવાન સ્વામિનારાયણે ઉપાસનાનો માર્ગ અક્ષુણ્ણ રાખવા માટે જે સ્વયં સ્વહસ્તે મંદિરો બનાવ્યા, એ મંદિરોની 2 શતાબ્દીની શ્રૃંખલા ચાલી રહી છે. અમદાવાદથી લઈ અને છેલ્લો આપણે વડતાલમાં 200 વર્ષનો ઉત્સવ ઉજવ્યો. આખો સંપ્રદાય એક સાથે હોય અને ઉત્સવ થતો હોય ત્યારે આનંદ સહજ હોય. પણ આજે આનંદ એ વાતનો છે કે આખો સંપ્રદાય એક થાયને ઉત્સવ કરતા હોય એવા ઉત્સવો અમારા ઘર સભા સ્વામી કરે છે.
સ્વામી ઘણા બધા ક્ષેત્રોમાં ઘણું મોટું મોટું કામ કરે છે, એની ઘણી વાતો થઈ છે, મારે વિશેષ વાત નથી કરવી, પણ એક વાત ચોક્કસ કહેવી છે. આ મંદિર નિર્માણ થયું ને એ બધાને નજરે દેખાય છે. એ મંદિરની અંદર જે સ્થાપત્ય છે એ બધાનું દિલ ખેંચે છે. હમણાં અમે સભામાં આવ્યા એ પહેલાં લાલજી મહારાજને સંતો જોવા ગયા હતા. આંખો 2 ની 4 થાય એવું અદ્ભુત સ્થાપત્ય મંદિરમાં થયું છે. એ બધા જ જોઈ શકે છે. જય સ્વામિનારાયણ. આપણે મંદિર જોઈને ખુશ થઈએ છીએ ને, એ એટલા માટે ખુશ થઈએ છીએ કે એ મંદિર આપણું છે. પણ એક વાત લખી રાખજો, આ મંદિર જોઈને સ્થાપત્યના નિષ્ણાત લોકો એમ કહેશે કે સ્વામિનારાયણ સંપ્રદાયે ભારતીય સ્થાપત્ય કલાને 21મી સદીમાં જીવંત બનાવી છે. એ કામ પૂજ્ય સ્વામીએ કર્યું છે. આપણને તો બધું જ રૂપાળું લાગે. કેમ કે આપણું છે. ગમે એવી આપત્તિઓ હોય, ગમે એવી સંપત્તિઓ હોય, ગમે એવા સમયાઓ હોય, સત્સંગી તો આવે છે જ એના માટે કે ત્યાં બેસે અને એનો આનંદ માણે. સત્સંગી તો આવે છે જ એના માટે કે અમારાથી તનથી થાય એટલી સેવા કરીએ, મનથી થાય એટલી સેવા કરીએ, ધનથી થાય એટલી સેવા કરીએ. આપણને તો આનંદ છે જ. પણ આજે વિશ્વાસ સાથે કહું છું, સ્વામિનારાયણ સંપ્રદાયને ગુજરાત સાહિત્ય જગતના, સ્થાપત્ય જગતના માણસો ખાસ એક અલગ દ્રષ્ટિથી જોવે છે. સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવમાં એક અતુલ્ય વારસો નામની એક ફાઉન્ડેશન છે, એણે વડતાલ મંદિર ઉપર 200 વર્ષનું મેગેઝિન બનાવ્યું. એ મેગેઝિનમાં બળવંતભાઈ કે કોઈ એક એવું કોટેશન મૂક્યું છે કે છેલ્લા 1000 વર્ષની પરંપરા જુઓ તો પહેલાં વિધર્મીઓનું શાસન હતું, પછી અંગ્રેજોનું શાસન આવ્યું. જે પ્રમાણે શિખરબદ્ધ મંદિરો તૈયાર થઈ રહ્યા છેલ્લા 200 વર્ષમાં, એવા ભગવાન સ્વામિનારાયણ પહેલાં એવા મોટા શિખર મંદિરો થતા ન હતા. ગુજરાત નહીં, ભારતભરમાં સ્થાપત્ય પરંપરાને સૌ પ્રથમવાર આધુનિક કાળમાં જીવંત બનાવવાનું કામ એ ભગવાન સ્વામિનારાયણે અમદાવાદથી ચાલુ કર્યું ને ગઢડામાં પૂરું કર્યું. એમ આપણે કહેતા હોઈએ તો મહુવા મંદિર આવીને જોવાનું કે એ કામ પૂરું નહીં, એ જ પરંપરાના સંતોએ એ કામ જીવંત રાખ્યું છે ને સતત એ કામ જીવંત છે. મને આનંદ થાય છે, ગૌરવ થાય છે. અહીંથી બધું જ ઘણું બધું કહેવાનું છે, પણ મારે નિત્ય સ્વરૂપ સ્વામી માટે એક વાત એ કહેવી છે. સ્વામી, તમે 100 મંદિરો બાંધ્યા એ બધા જ લોકો જાણે છે. તમે શિખરબંધ મંદિરો બનાવી રહ્યા છો એ બધા જાણે છે. તમે આટલા મોટા ઉત્સવ કરો છો એ બધા જાણે છે. પરંતુ અહીંયા ઉપસ્થિત સંતોને, સત્સંગીઓને, લાઈવ સાંભળતા લોકોને મારે એ કહેવું છે કે સ્વામીએ સ્થાપત્ય પરંપરાને જીવંત રાખી છે ને, એના કરતાં વધુ દિલથી સમય આપી અને સ્વામીએ સ્વામિનારાયણ ભગવાને આપેલી પરંપરા અનુસાર સંતો તૈયાર થાય એના માટે પણ બહુ મોટો પુરુષાર્થ કર્યો છે. તમને ખબર છે, આ સંતો જ્યારે સંગીત વગાડતા હોય ત્યારે એ સંગીત વગાડવા બેસે તેને પહેલાં કેટલા કલાકો સુધી તાધીન કરવું પડે. એ રિયાઝ કરતા હોય, તબલાની પ્રેક્ટિસ કરતા હોય, વાયોલિનો વગાડતા હોય, પણ દરેકની દ્રષ્ટિ એમાં પૂજ્ય સ્વામી એવું ઘડતર કર્યું છે કે આપણે આ સંગીત શીખીએ છીએ ને એ સ્વામિનારાયણ ભગવાનને અને નંદ સંતોએ આપેલી પરંપરાને જીવંત રાખવા માટે શીખીએ છીએ. અને એનું પરિણામ એ છે કે દેશ અને દુનિયાના ખૂણે કલાકારો કરતાં વધુ આનંદ આપણા સંતો સંગીતના માધ્યમે આપે છે. એ સ્વામીએ બહુ મોટું કામ આ સંપ્રદાયનું કર્યું છે. બીજી વાત, સ્વામી 200 વર્ષના ઉત્સવમાં આપણે સંમેલન કર્યું વેદ સંસ્કૃતના વિદ્વાનોનું. એમાં SGVPના સંતો હતા, રાજકોટ ગુરુકુળ સંસ્થાના હતા, બધા દરેક ભુજ બધા સંતો હતા. એમાં 4-5 સંતોના પ્રવચનો સાઉથના જે પંડિતો આવ્યા હતા એને ગમ્યા. એમાં એક હતા રાજકોટ ગુરુકુળના સ્વરૂપ સ્વામી, બીજા સંત હતા આપના મંડળના યોગેશ્વર સ્વામી. જય સ્વામિનારાયણ. તાળી પછી પાડજો, કવિ ધ્યાનથી સાંભળો. સાઉથના પંડિતોએ સ્વામી એવું કીધું કે ગુજરાતમાં એવી છાપ છે કે સંસ્કૃત માટે સાઉથમાં જવું પડે,
પણ સાઉથમાં ગુજરાતની શું સ્થિતિ છે એ અમે જાણીએ છીએ. આજે અહીંયા ધારા પ્રવાહ ભાષામાં વેદ વેદાંતની વાત આ સંતો જે રજૂ કરે છે એ જોઈને અમને સાઉથના પંડિતોને એમ થાય છે કે સાઉથમાંથી સંસ્કૃત વિદ્યા ગુજરાતમાં આવી રહી છે અને એ સ્વામિનારાયણ સંપ્રદાયની રક્ષા કરી રહ્યો છે. એવા વિદ્વાન સંતો પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીએ તૈયાર કર્યા છે ને એને સ્વામિનારાયણ સંપ્રદાય ક્યારેય નહીં ભૂલી શકે. સ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરીએ ને તો આપણે સ્વાર્થી કહેવાઈએ. આપના મંડળ તરફથી સંસ્કૃત વર્ડ્સ નામની એક વેબસાઇટ તૈયાર થઈ છે. સનાતન પરંપરામાં વેદ, ઉપનિષદ, વ્યાકરણ, સત્સંગી જીવન, શિક્ષાપત્રી ભાષ્ય, શિક્ષાપત્રીની ટીકાઓ, અષ્ટાધ્યાય વ્યાકરણ, વ્યાકરણના નિયમો, વ્યાકરણની ટીકાઓ, સંસ્કૃતનું સૌથી વધુ સાહિત્ય અને ઓપન ફોર એવરીબડી. કોઈએ ક્યારેય એ પુસ્તક માટે કોપી કરવાનું હોય તો રજા ના લેવી પડે, એમાંથી કોપી પેસ્ટ કરવાનું હોય તો ફરી ટાઈપ ના કરવું પડે. દુનિયામાં વસતા સંસ્કૃત પ્રેમીઓ માટે સૌથી વધુ અસરકારક માધ્યમથી સંસ્કૃત વર્ડ આપવાનું કામ સ્વામિનારાયણ સંપ્રદાયની સનાતન પરંપરામાં કોઈએ કર્યું હોય તો એ આપના વિદ્વાન સંતોએ કર્યું છે. એનું સનાતન પરંપરાને ગૌરવ રહેશે. ઠીક છે, આ બધું થાય છે, પણ એનું સિક્રેટ બધાને આવી ઉતાવળ હોય. મને ઉતાવળ છે, તમને ઉતાવળ છે કે હવે પોથયાત્રામાં જવું છે, નગરયાત્રામાં. પણ મારે એક વાત કહેવી છે, નિત્ય સ્વરૂપ સ્વામી જેવા કામ કરે છે ને એવું કામ કરવાની ઈચ્છા બધાને થાય કે ન થાય? સંતોને તો થાય, હરિભક્તોને થાય, પણ એની પાછળ બે સિક્રેટ છે. કહી દઉં, સિક્રેટ જાણવું હોય તો એક સિક્રેટ હું આધ્યાત્મિક રીતે કહું છું ને એક મેનેજમેન્ટની દ્રષ્ટિએ કહું છું. આધ્યાત્મિક દ્રષ્ટિએ સિક્રેટ શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણ એવું લખ્યું છે, વ્યર્થ કાલો ન નેતવ્યો, કાળ વ્યર્થ નિર્ગમવો નહીં. નિત્ય સ્વરૂપ સ્વામીઓ હોય, એમનું સંત મંડળ હોય, એક પણ ક્ષણને વ્યર્થ નિર્ગમતા નથી. આ મહુવામાં આટલું મોટું મંદિર થયું, પણ મંડળના સંતોની 12 મંડળીઓ બનાવી આખા મહુવા પંથકની અંદર ગામડે ગામડે મોકલવાનું કામ પૂજ્ય સ્વામી કરે છે. વ્યર્થ કાળ નથી કાઢતા. અને આ જ વાતને મેનેજમેન્ટની દ્રષ્ટિએ કહેવી હોય ને તો એવું કહેવાય, એવરી વ્હીકલ શુડ બી ફુલ્લી લોડેડ. સ્વામી કોઈ વાહન ખાલી હોય ને તો ઉછાળા બહુ મારે, ભરેલું હોય ને તો રસ્તે આમ દાબીને ચાલે. પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી છે ને એ બધા જ સંતોને એટલા ભરેલા રાખે છે, કથા વાર્તાથી, ભજન ભક્તિથી, ધૂનથી, મહિમાથી. એના કારણે બધા જ ધરતીને અડીને એકદમ સ્મૂથલી ચાલ્યા જાય છે. અને સ્વામિનારાયણ સંપ્રદાયનું ખૂબ મોટું કામ થઈ રહ્યું છે. સનાતન પરંપરાની અંદર આવું કામ ભાગ્યે જ કોઈના હાથે થતું હોય. અમે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત તરીકે, અમે સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત તરીકે, ત્યાગી ગ્રહી તરીકે આપણે ગૌરવ સાથે એમ કહીશું કે અમારા માટે આ સંપ્રદાયનું તત્વ, આ સંપ્રદાયનું સત્વ, એના માટે આજે પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી બ્રાન્ડ એમ્બેસેડર ઓફ ધ મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય બનવા જઈ રહ્યા છે. આપણને ઘણા સમયથી એનસી સ્વામી બહુ સારી વાત કરે છે. એના શબ્દોમાં કહું તો એવું કહેવાય કે સ્વામીના મંડળની સેવા પ્રવૃત્તિઓ છે ને એ સેટેલાઇટ ઓફ અવર સેક્ટ, એ આપણા સંપ્રદાયનું સેટેલાઇટ છે. ત્યાંથી સ્વામિનારાયણ સંપ્રદાયની, પરમહંસોની, આચાર્ય મહારાજની, આપણા દેવની, આપણા મંદિરોની, આપણા પ્રસાદીના સ્થાનોની વાત નિત્ય નવી થતી રહે છે. અને એટલા જ માટે અહીં આચાર્ય મહારાજ, અહીં આટલી મોટી સંખ્યામાં સંતો નિયમિત રીતે, અવિરત રીતે, પ્રસન્નતાપૂર્વક અહીંયા ઉપસ્થિત રહ્યા છે. આવો એકવાર તાળીઓના નાદ સાથે પૂજ્ય સ્વામી, એમનું સંત મંડળ અને એમની સાથે નિયમિત સેવામાં જોડાયેલા તમામ ભક્તોને તાળીઓના નાદથી વંદન કરીએ. જય સ્વામિનારાયણ.